દિલ્હીમાં ભારે પવન સાથે ભારે વરસાદ. દિલ્હી એરપોર્ટ ટર્મિનલ 3 પર ટીનની છત ધરાશાય થઈ. હવામાન વિભાગે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી હતી. સતત ભારે વરસાદના કારણે દિલ્હીના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. ગત મોડી રાત્રે ફરીથી પાકિસ્તાની આર્મીએ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. કુપવાડા, બારામુલા, પૂંછ, નૌશેરા અને અખનૂર સેક્ટરની LOC બોર્ડર ઉપર પાકિસ્તાની સેનાએ નાના હથિયારો વડે ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. રાજસ્થાન ઇન્ટેલિજન્સે જેસલમેરના પઠાન ખાનની પાકિસ્તાની ISI માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. પઠાન ખાન 2013માં પાકિસ્તાન ગયો હતો અને ISIના સંપર્કમાં આવ્યો હતો. તે બોર્ડરને લગતી સંવેદનશીલ અને ખાનગી જાણકારી પાકિસ્તાની હેન્ડલર્સને આપતો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વાટાઘાટો મુલતવી રાખવામાં આવી. આ સપ્તાહના અંતે અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાનારી પરમાણુ વાટાઘાટો મુલતવી રાખવામાં આવી. ઓમાને આપી માહિતી. ઇઝરાયેલમાં જેરુસલેમ નજીક જંગલમાં લાગી ભીષણ આગના કારણે હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી. તીવ્ર ગરમી અને ભારે પવનના કારણે લાગેલી આગ ઘરો અને મુખ્ય માળખાકીય સુવિધાઓના જોખમમાં મુકાઈ. લોકો પોતાના વાહનો રસ્તામાં છોડીને ભાગ્યા. સરકારે સેના તૈનાત કરી અનેક વિસ્તારો ખાલી કરાવ્યા.